નર્મદા જિલ્લાના પ્રવાસન સ્થળોએ મુલાકાતે આવતા સહેલાણીઓ માટે મહત્વપૂર્ણ સંદેશ. પોલીસ અને વન વિભાગને સહકાર આપવા નમ્ર અપીલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુનિટી લાઈવ ન્યૂઝ નર્મદા. નર્મદા જિલ્લો આજે વિશ્વ સ્તરીય પ્રવાસન ધામ બની ચૂક્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કુદરતી સૌંદર્યથી ભરપૂર ઝરવાણી વોટરફ્લો અને દેવસાત્રા જેવા રમણીય સ્થળોએ દરરોજ હજારો પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. પ્રવાસીઓની સફર આનંદદાયક, યાદગાર અને સૌથી વધુ સલામત રહે તે હેતુથી યુનિટી લાઈવ ન્યૂઝ નર્મદા તમામ સહેલાણીઓને એક મહત્વપૂર્ણ અનુરોધ કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં તૈનાત સુરક્ષા કર્મીઓ અને પોલીસ પ્રશાસન પ્રવાસીઓની સુરક્ષા તેમજ વ્યવસ્થા જાળવવા માટે રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. ચેકિંગ પોઈન્ટ્સ, કતાર વ્યવસ્થા કે નિયમ પાલન દરમિયાન સુરક્ષા કર્મીઓ સાથે કોઈપણ જાતની બહેસ કે દલીલ કર્યા વિના તેમને સહકાર આપવો જરૂરી છે. પ્રશાસન દ્વારા લાગુ કરાયેલા તમામ નિયમો માત્ર અને માત્ર પ્રવાસીઓની સુરક્ષા માટે જ છે. આ ઉપરાંત ઝરવાણી ધોધ અને દેવસાત્રા જેવા જંગલ અને નદી વિસ્તારમાં ફરવા આવતા પ્રવાસીઓએ વન વિભાગ અને પોલીસ તંત્રને પૂરતો સહયોગ આપવો અનિવાર્ય છે. સુરક્ષા અને વન કર્મીઓ સાથે સુમેળભર્યો વ્યવહાર રાખવો અને તેમની ચેતવણીનું ચુસ્ત પાલન કરવું. પ્રકૃતિની ગરિમા જાળવી, પ્રતિબંધિત વસ્તુઓ કે પ્લાસ્ટિકનો કચરો ન કરવો. પોલીસ અને વન વિભાગ આપણા રક્ષણ માટે છે. આવો એક જવાબદાર પ્રવાસી બનીએ અને તંત્રને પૂરતો સહકાર આપી સુરક્ષિત પ્રવાસનો આનંદ લઈએ. किसी जगह को प्रूव नहीं किया, कहीं नहीं जाते गुजरात में। फिर तो दमन में, दीव में भी बंद बैन है, फिर तो नहीं जाते। आप लोग खड़े हो जाओ, वहां भी बंद कर दो। खड़ा किया नहीं, गलत देखो, गलत कर रहे हो। आपको जो आप यहाँ पे लग रहे हो उतना वहाँ पे होना चाहिए। कोई गलत काम ना करे। कहाँ पे आपने जो भी यहीं से रोक रहे हैं ताकि अंदर गलत काम नहीं हो, क्योंकि 4000 हेक्टेयर का जमीन है। कहाँ कहाँ रोकूंगा मैं सबको? इन और आउट भी रुका जाता है, तो आप भी जाता है। लेकिन ऐसा है क्या वहाँ पर जो गलत काम होगा? आप उतरिए गाड़ी में से, आपको दिखा के लाता हूँ मैं। चलिए